નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ। હવે જોઈએ અગત્યના સમાચાર। બોટાદ શહેરમાં સૌ પ્રથમવાર ગઢડા રોડ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઓપરેશન સિંદૂર ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। બોટાદ શહેરમાં સૌ પ્રથમવાર ગઢડા રોડ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું નામ ઓપરેશન સિંદૂર આપવામાં આવ્યું છે, ત્યારે આજની આરતી બોટાદ જિલ્લા ભાજપ પરિવાર દ્વારા કરવામાં આવી હતી। ત્યારે આપ આ દ્રશ્ય જોઈ શકો છો કે ભક્તોની જાણે માનવ મેળો જામ્યો હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે 25 મણ મોદકના લાડુની પ્રસાદીના પણ દ્રશ્યો આપ જોઈ શકો છો। ત્યારે આ પ્રસાદીના દાદા કનુભાઈ નીલકંઠ પ્લાયવુડવાળા તરફથી આપવામાં આવી હતી, જ્યારે આ પ્રસાદીનો બોટાદ જિલ્લાના તમામ નાના મોટા ભક્તોએ લાભ લીધો હતો અને બોટાદ જિલ્લામાં જિલ્લા પ્રમુખ મયુરભાઈ પટેલ અને લોક સાહિત્ય કલાકાર મહેશદાન ગઢવી પણ હાજર રહ્યા હતા અને તેમને ભારતીય જનતા પાર્ટી તથા બોટાદ શહેરના તમામ નાગરિકોને આશીષ વચન આપ્યા હતા। तो भगवंतम हिम्मतवंतम अलकाणियो खा दरवाणी देव नडाणी जय मोगल मां जय मोगल मां मच्छराणी मानी चेत्राणी બોટાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ગણેશ મહોત્સવ આયોજન કરવામાં આવ્યું છે, જે ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવે છે। શું વિગત છે, કેવા પ્રકારનું આયોજન છે અને કેટલું પબ્લિક આમાં દર્શન કરી રહ્યું છે? બોટાદ ભારતીય જનતા પક્ષ દ્વારા દિવ્ય ભવ્ય અને લોકહૈયાને હિલોળે ચડાવે એવું સુંદર આયોજન થયું છે। એ માટે સમગ્ર ટીમ અને એમના વડા એવા નેતૃત્વ કરતા યુવાન અધ્યક્ષ ભાઈ શ્રી મયુરભાઈ પટેલને પ્રથમ તો ખૂબ અભિનંદન। બોટાદમાં આ આયોજનમાં બોટાદ શહેરની ભક્તિભાવયુક્ત જનતા હજારો માણસોની આ મેદની એ ગણપતિ મહારાજ અને સનાતન ભારતીય સંસ્કૃતિ તરફનો આદર વ્યક્ત કરે છે। આવું સુંદર આયોજન છે એ એટલા માટે જરૂરી છે કે વિશ્વગુરુ બનવા જનાર ભારત આજે એવા સ્તરે ઊભું છે કે દુનિયા એની પાસે આશા રાખીને ઊભું છે। ત્યારે ગામડે ગામડેથી સનાતની જ્યોત જલે એનું સુંદર આયોજન માત્ર ને માત્ર બોટાદમાં થયું છે એવું નહીં, સમગ્ર ભારતમાં હશે, પણ બોટાદમાં આ રીતનું આયોજન અને આટલી વિશાળ સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ એ ન ભૂતો અને ન ભવિષ્યથી એવું થયું છે। ત્યારે સમગ્ર આયોજનના શિલ્પી શ્રી મયુરભાઈ પટેલ અને એમની સમગ્ર ટીમ અને બોટાદની ધર્મપ્રેમી જનતાને અને તમામ કાર્યકરોને લાખ લાખ અભિનંદન સાથે બોટાદની જનતા વતી મારો આનંદ વ્યક્ત કરું છું। જય માતાજી, જય ગણેશ, જય